વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સની અંદર આપણે ચેપ્ટર નંબર 14 ની શરૂઆત કરી હતી. ચેપ્ટર નંબર 14 કે જેનું નામ છે શ્વસન. હવે આપણે એમાં શ્વસનના મુખ્ય 3 તબક્કા ભણવાના હતા: ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ. કે જેની અંદર ગયા લેક્ચરમાં આપણે ગ્લાયકોલિસિસ જે છે એનો આખો ચાર્ટ સમજાવ્યો હતો. આપણે એવું જોયું કે ગ્લાયકોલિસિસ જે છે એને EMP પથ પણ કહેવાય, કારણ કે ગ્લાયકોલિસિસની શોધ જે છે એમ્બેડન, મેયરહોફ અને પરનાસ દ્વારા કરવામાં આવી હતી. ત્રણેયના નામનો પહેલો અક્ષર લઈને એમ્બેડન ફોર E, મેયરહોફનો M અને પરનાસનો P, આ ત્રણેયને ભેગા કરીને નામ આપવામાં આવ્યું EMP પથ. ગ્લાયકો એટલે કે શર્કરા, લિસિસ એટલે છૂટા પડવું. ગ્લાયકોલિસિસ એટલે શર્કરામાંથી છૂટા પડવું. ગ્લાયકોલિસિસમાં પ્રક્રિયક તરીકે શું વપરાય? તો ગ્લુકોઝ. ગ્લુકોઝ મળે છે એમાંથી આપણને? સુક્રોઝમાંથી. કયા ઉત્સેચકની મદદથી મળે? તો ઇન્વર્ટેજ ઉત્સેચકની મદદથી. આટલું મેં તમને ગયા લેક્ચરમાં સમજાવ્યું હતું. એ સિવાય ગ્લાયકોલિસિસનો આખો ચાર્ટ આપણે દોર્યો હતો. એ ચાર્ટ જે છે એકવાર રિપીટ કરી લઈએ, પછી એને લગતા થોડા પ્રશ્નો આપણે જોવાના છે. તો જોઈએ અહીંયા આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા હતા. તમે લોકો જો એક બે વાર લખ્યું હશે, વાંચ્યું હશે તો તમને આ ચાર્ટ જે છે હવે આવડતો હશે. આપણે એવું ભણ્યા હતા કે ગ્લાયકોલિસિસ જે છે એની પ્રક્રિયામાં પ્રક્રિયક તરીકે શું લેવામાં આવે? તો પ્રક્રિયક તરીકે ગ્લુકોઝ લેવામાં આવે, કે જેની પાસે કાર્બન કેટલા હોય? તો ગ્લુકોઝ પાસે 6 કાર્બન હોય. હવે પહેલા તબક્કામાં ગ્લુકોઝનું ફોસ્ફરીકરણ થાય. હવે ગ્લુકોઝનું ફોસ્ફરીકરણ કરવા માટે ફોસ્ફરસ જોઈએ. તો એ ફોસ્ફરસ આપણને કોણ આપશે? ATP. ATP એક ફોસ્ફરસનું દાન કરે, તો ATP માંથી એક ફોસ્ફરસ જાય એટલે શું વધ્યું? ADP. હવે આ ફોસ્ફરસ જે અહીંયા બહાર આવ્યો એ કોને મળશે? ગ્લુકોઝને. તો જ્યારે ફોસ્ફરસ ગ્લુકોઝને મળે ત્યારે નિપજ તરીકે આપણને મળશે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. આવો આપણે જોઈ ગયા. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. અને આ પ્રક્રિયા માટે જવાબદાર ઉત્સેચક હતો ટ્રાન્સફરેઝ. આ ટ્રાન્સફરેઝ એ ઉત્સેચકનો પ્રકાર છે. જો પ્રોપર ઉત્સેચકનું નામ પૂછાય તો એનું નામ હતું હેક્ઝોકાઇનેઝ. ઉત્સેચકનું નામ શું હતું? હેક્ઝોકાઇનેઝ. હવે આ જે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે એ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એના સમઘટકમાં ફેરવાય. બરાબર. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એનો સમઘટક હતો ફ્રુક્ટોઝ. એટલે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ જે છે એનું એના સમઘટકમાં રૂપાંતરણ થાય. સમઘટકનું નામ છે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. એની પાસેથી કાર્બન કેટલા રહેવાના? 6 રહેવાના. અહીંયા પ્રક્રિયા માટે જવાબદાર ઉત્સેચક કયો હતો? તો જવાબદાર ઉત્સેચક હતો ફ્રુક્ટોઝ આઇસોમરેઝ. મારી સાથે સાથે આ ચાર્ટ જે છે એને યાદ કરવાનો પ્રયત્ન કરતા રહેજો. આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા છે, આ આપણે રિવિઝન કરાઈ રહ્યા છે. હવે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ નું ફરીથી ફોસ્ફરીકરણ કર્યું. જો યાદ આવે તો ફોસ્ફરીકરણ માટે ATP જોઈએ. ATP એક ફોસ્ફરસનું દાન કરશે, એની પાસે શું વધશે? ADP. તો ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ જે છે એનું ફોસ્ફરીકરણ થાય, મતલબ આ ફોસ્ફરસ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટને મળે. તો ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું જ્યારે ફોસ્ફરીકરણ થાય ત્યારે નિપજ તરીકે આપણને મળશે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. આની પાસે કેટલા કાર્બન છે? તો આની પાસે પણ 6 કાર્બન છે. અને અહીંયા ખાસ ધ્યાન રાખજો, આપણે એવું કહ્યું હતું કે જે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ છે કે 6 કાર્બન ધરાવતી શર્કરા છે તેનું આલ્ડોલેઝ ઉત્સેચકની હાજરીમાં વિખંડન થાય. હવે આલ્ડોલેઝની હાજરીમાં વિખંડન થાય મતલબ કે એના બે ટુકડા પડી જાય. હવે જો આ ઓલરેડી હેક્ઝોસ શર્કરા છે, એના બે ટુકડા પડે એટલે 3 કાર્બન ધરાવતી બે શર્કરા આપણને મળી હતી. એક હતી DHAP, જેનું ફૂલ ફોર્મ લાસ્ટ લેક્ચરમાં આપણે ભણી ગયા હતા, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. અને બીજી હતી PGAL, ફોસ્ફોગ્લિસર આલ્ડીહાઇડ. આ ફોસ્ફોગ્લિસર આલ્ડીહાઇડ માં કેટલા કાર્બન ધરાવતી? 3 કાર્બન ધરાવતી. ટૂંકમાં 6 કાર્બન ધરાવતી જે શર્કરા હતી એના બે ટુકડા પડી ગયા અને 3 કાર્બન ધરાવતા બે ઘટક બન્યા.
હવે અહીંયા આપણે એવું બી ભણ્યા હતા કે DHAP અને PGL બંને એકબીજાના સમઘટક છે. DHAP PGL બંને એકબીજાના સમઘટક છે, માટે આ જે DHAP છે એનું રૂપાંતરણ PGL માં થઈ જાય. આ સ્ટેપ ને ખાસ યાદ રાખજો. DHAP નું રૂપાંતરણ જ્યારે PGAL માં થાય તો આપણને હવે PGAL ના કેટલા અણુ મળશે? 2 અણુ મળશે. એક હતો અને DHAP પાછો PGL માં કન્વર્ટ થઈ ગયો. હવે આ સરખા તો ટ્રાવેલ જ છે, પણ અણુ કેટલા થઈ ગયા? 2 અણુ. ઓકે. અને સૌથી મોટો ફેરફાર જે છે અહીંયા થયો તો જે મેં તમને ખાસ યાદ રાખવાનું કહ્યું હતું, એકવાર ફરીથી ધ્યાનથી જુઓ. 2PGAL નું ફોસ્ફરીકરણ થાય એટલે કે 2 ફોસ્ફરસ પ્રક્રિયામાં ઉમેરાય. અહીં મેં તમને ખાસ યાદ રાખવાનું એવું કહ્યું હતું કે અત્યાર સુધી ફોસ્ફરીકરણ માટે ATP ફોસ્ફરસ આપતા હતા. ઓકે, પણ અહીંયા ATP નહીં ફોસ્ફરસ આપી રહ્યા, કોષરસનો અકાર્બનિક ફોસ્ફરસ. કોષરસમાંથી સીધો ફોસ્ફરસ પ્રક્રિયામાં આવ્યો. બીજું, અત્યાર સુધી એક ફોસ્ફરસ આપણે પ્રક્રિયામાં વાપર્યો હતો, પણ અહીંયા 2 ફોસ્ફરસ પ્રક્રિયામાં આવ્યા, કારણ કે અહીં જો ગ્લુકોઝનો એક અણુ હતો, અહીંયા ફ્રુક્ટોઝનો બી એક જ અણુ છે, પણ PGAL ની વાત કરીએ તો એના 2 અણુ છે. હવે 2 અણુનું ફોસ્ફરીકરણ કરવું હોય તો ફોસ્ફરસ 2 જોઈએ. તો જ્યારે PGAL ના 2 અણુનું ફોસ્ફરીકરણ થાય ત્યારે નિપજ તરીકે આપણને 1,3-BPGAL એટલે કે 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ ના 2 અણુ પ્રાપ્ત થાય. બરાબર. અને આ સ્ટેપમાં બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મેં તમને કહી હતી કે આ પ્રક્રિયા દરમિયાન જે PGAL છે એમાંથી હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન છૂટા પડે. હવે એક PGAL માંથી 2 હાઇડ્રોજન અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડે. આપણી પાસે 2 PGAL છે એટલે અહીંયા હું 2 અણુ કરી દઉં છું, તો ટોટલ 4 હાઇડ્રોજન અને 4 ઇલેક્ટ્રોન બહાર આવ્યા. હવે તમને એવું યાદ હોવું જોઈએ, જે ગયા લેક્ચરમાં તમને સમજાવ્યું હતું કે આખા ચેપ્ટરમાં ક્યાંય બી હાઇડ્રોજન છૂટો પડશે તો હાઇડ્રોજનને લેવા માટે હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ આવશે, જેનું નામ શું હતું? NAD. NAD આ હાઇડ્રોજનને ગ્રહણ કરીને શું બનાવશે? NAD*H2. હવે જો NAD નો એક અણુ 2 હાઇડ્રોજન ગ્રહણ કરી શકે તો આપણી પાસે ટોટલ હાઇડ્રોજન 2 દૂની 4 છે, તો હું અહીંયા NAD કેટલા કરી દઈશ? 2. એક અણુ 2 હાઇડ્રોજન લઈ જઈ શકે તો 2 અણુ જે છે એ ટોટલ 4 હાઇડ્રોજન લઈ જઈ શકે. મતલબ PGAL નું ફોસ્ફરીકરણ થયું, આ PGAL નું ડિહાઇડ્રેશન મતલબ કે હાઇડ્રોજન દૂર થયો, તો PGAL નું ફોસ્ફરીકરણ થયું અને ડિહાઇડ્રોજનેશન થયું. નિપજ તરીકે 1,3-BPGA મળ્યા અને અહીંયા જે હાઇડ્રોજન છૂટા પડ્યા એને NAD લઈ ગયા, જેમણે શું બનાવ્યું? NAD*H2. તો આ પહેલો ફેઝ આ પ્રક્રિયામાં આપણો પૂરો થયો હતો કે જેને આપણે ફોસ્ફરીકરણ તબક્કા તરીકે ઓળખીએ છીએ. ગ્લુકોઝમાંથી આપણે શું બનાવ્યું? 1,3-BPGA. અહીં સુધીના તબક્કાને ફોસ્ફરીકરણ તબક્કો કહેવાય કે જેમાં આપણા 1 અને 1,2 એમ આપણા 2 ATP વપરાયા. આપણે તો એવું ભણ્યા કે શ્વસનની અંદર અજારક હોય તો 2 ATP મળે અને જારક શ્વસન હોય તો 38 ATP મળે. આ તો પહેલા જ તબક્કામાં ATP તો એકય મળ્યો નહીં, ઉપરથી આપણા 2 ATP થઈ ગયા, વપરાઈ ગયા. તો હજી પ્રક્રિયા આગળ ચાલુ છે, એને સમજતા જઈએ. આ 1,3-BPGA ની શરૂઆત આપણે અહીંથી કરીએ. હાલ આપણી પાસે 2 અણુ હાજર છે કોના? 1,3-BPGA ના. ઓકે, આ 1,3-BPGA નું નામ છે બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. કઈ શર્કરા છે? ટ્રાયોસ. એ બી યાદ રાખજો, વિખંડન થયા પછી આખી પ્રક્રિયા પતે ત્યાં સુધી બધી ટ્રાયોસ શર્કરા જ આવશે. ઓકે, હવે આ 1,3-BPGA નું શું થાય? તો 1,3-BPGA નું વિફોસ્ફરીકરણ થાય. વિફોસ્ફરીકરણ મતલબ શું? અત્યાર સુધી ફોસ્ફરસ અંદર આવતો તો પણ હવે ફોસ્ફરસ જે છે બહાર નીકળશે. હવે 1,3-BPGA ના 2 અણુ હોય તો 2 ફોસ્ફરસ બહાર નીકળશે. આ 2 ફોસ્ફરસને લેવા માટે 2 ADP આવશે. 2 ADP 2 ફોસ્ફરસ ગ્રહણ કરીને શેમાં ફેરવાઈ જશે? 2 ATP માં ફેરવાશે. તો 1,3-BPGA નું વિફોસ્ફરીકરણ થયું અને
13BPGA નું વિફોસ્ફરીકરણ થવાથી આપણને 3PGA મળે. આ નામ છે એનું. 3PGA મતલબ 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ. કઈ શર્કરા છે? ટ્રાવર્સ શર્કરા. અને આના અણુ આપણને કેટલા મળ્યા હશે? તો 2 અણુ મળ્યા હશે. ઓકે, 3PGA જે છે એ એના સમઘટકમાં ફેરવાય. હવે 3PGA નો સમઘટક કયો? તો 3PGA જે છે એનો સમઘટક 3PGA નો સમઘટક છે 2PGA. એટલે કે 3PGA નું રૂપાંતરણ થઈ ગયું 2PGA માં. 2PGA પણ શર્કરાનું નામ જ છે. 2PGA એટલે ફોસ્ફોગ્લિસરિક એસિડ. આ પણ કઈ શર્કરા છે? ટ્રાવર્સ શર્કરા. એના બી કેટલા અણુ મળ્યા હશે? 2 અણુ મળ્યા હશે. અને હવે આ જે 2PGA છે આનું ડિહાઇડ્રેશન થાય. સમજો, ડિહાઇડ્રોજનેશન. ડિહાઇડ્રોજનેશન એટલે હાઇડ્રોજન દૂર થાય અને ડિહાઇડ્રેશન એટલે પાણી દૂર થાય. તો 2PGA માંથી પાણીનો અણુ બહાર આવ્યો. હવે અહીંયા 2PGA 2 છે તો પાણીના બી કેટલા અણુ બહાર આવ્યા હશે? 2. અને જ્યારે 2PGA નું ડિહાઇડ્રેશન થાય ત્યારે નિપજ તરીકે આપણને PEP મળે. ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ PEP. ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ એ પણ ટ્રાવર્સ શર્કરા છે. એના બી કેટલા અણુ મળ્યા આપણને? 2. અને હવે આ પ્રક્રિયાનું છેલ્લું સ્ટેપ. આ પ્રક્રિયાનું છેલ્લું સ્ટેપ શું થશે? જેમ 13BPGA નું વિફોસ્ફરીકરણ થયું એમ આ PEP જે છે એ PEP નું પણ ફરીથી વિફોસ્ફરીકરણ થાય. કેટલા ફોસ્ફરસ બહાર આવશે? 2. આ 2 ફોસ્ફરસ ને કોણ લઈ જશે? 2 ADP. નિપજ તરીકે શું બનશે? તો નિપજ તરીકે બનશે 2 ADP. હવે સમજો, PEP નું જ્યારે વિફોસ્ફરીકરણ થાય ત્યારે ગ્લાયકોલિસિસ ની અંતિમ નિપજ આપણને મળે જેનું નામ છે પાયરુવિક એસિડ. પાયરુવિક એસિડ નું અણુ સૂત્ર છે CH3COCOOH. કેટલા અણુ મળ્યા? 2 અણુ. અને આ બી કઈ શર્કરા હશે? તો ટ્રાવર્સ શર્કરા. મતલબ 10મા નો MCQ બી હતો. આ ગ્લાયકોલિસિસ ના અંતે નિપજ તરીકે શું મળે? તો આપણે યાદ રાખવું કે ગ્લાયકોલિસિસ ના અંતે નિપજ તરીકે પાયરુવિક એસિડ મળે. આપણે જેમ જોયું કે ગ્લુકોઝ માંથી 13BPGA બન્યો ત્યાં સુધીનો તબક્કો આપણે ફોસ્ફરીકરણ કીધું. એ જ રીતે 13BPGA માંથી પાયરુવિક એસિડ બને ત્યાં સુધીના તબક્કાને વિફોસ્ફરીકરણ કહેવાય. આને શું કહેવામાં આવે? વિફોસ્ફરીકરણ. ઓકે, તો આ તો આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા હતા. અત્યારે મેં તમને ખાલી રિવાઇઝ કરાવ્યું કે તમને એકવાર યાદ આવી જવું જોઈએ કે આપણે ગયા લેક્ચરમાં શું ભણ્યા હતા. બરાબર? એનું કારણ છે અહીંયા હું જે તમને સમજાવવા માંગુ છું એ ખાસ ધ્યાન આપજો. આમાંથી અમુક પ્રકારના MCQ આપણને પૂછાય કે જ્યાં આપણને કન્ફ્યુઝન ક્રિએટ થઈ શકે છે. એને આપણે સોલ્વ કરીશું. પહેલા મેં તમને એવું કહ્યું હતું શરૂઆતમાં લેક્ચરની, આપણે જ્યારે આ ચેપ્ટર શરૂ કર્યું ત્યારે, કે શ્વસનના ચેપ્ટરમાંથી લાસ્ટમાં આપણને ગણતરીવાળા MCQ આવશે. મતલબ કે એક પ્રકારના દાખલાઓ કહી શકીએ, એક માર્ક્સની અંદર પૂછાઈ શકે. તો આ દાખલાઓને સોલ્વ કરવા માટે દરેક પ્રક્રિયાના અંતે પ્રાપ્ત થયેલી નિપજો તમને ખબર હોવી જોઈએ. તો જુઓ, આપણે ગ્લાયકોલિસિસ તો પૂરું કરી દીધું. ઓકે, હવે ગ્લાયકોલિસિસના અંતે આપણને નિપજ તરીકે શું મળ્યું? તો સૌથી પહેલા તો અંતિમ નિપજ લઈ લઈએ, પાયરુવિક એસિડ. તો ગ્લાયકોલિસિસના અંતે નિપજ તરીકે 2 અણુ આપણને મળ્યા પાયરુવિક એસિડ. CH3COCOOH. કેટલા અણુ મળ્યા? 2 અણુ મળ્યા. એ સિવાય અહીંયા જુઓ 2 NADH2 છૂટા પડ્યા હતા. એટલે ગ્લાયકોલિસિસના અંતે બીજી એક નિપજ આપણને મળી હતી 2 NAD * H2. એ સિવાય અહીંયા પાણીના 2 અણુ છૂટા પડ્યા છે તો નિપજ તરીકે 2 H2O પણ મળ્યા. અને જો અહીંયા 2 ATP છૂટા પડ્યા અને અહીંયા પણ 2 ATP છૂટા પડ્યા. તો ટોટલ આપણને કેટલા ATP મળ્યા? 4 મળ્યા. પણ તમારે એ બી સ્વીકારવું રહ્યું કે શરૂઆતમાં આપણે 1 અને 1 એટલે કે 2 આપણે 2 ATP નો ફોસ્ફરીકરણની પ્રક્રિયામાં ખર્ચ કર્યો છે. તો ટોટલ મળ્યા કેટલા ATP? 2 અને 2 4.
ખર્ચ કેટલો કર્યો આપણે 2 ATP નો, તો 4 માંથી 2 ATP દૂર કરી દો, મતલબ ગ્લાયકોલિસિસ ના અંતે આપણને કેટલા ATP નો નફો થયો? તો ગ્લાયકોલિસિસ ના અંતે આપણને 2 ATP મળ્યા. આ તમને યાદ રહેવું જોઈએ, બરાબર. ગ્લાયકોલિસિસ ના અંતે નિપજ શું મળી? 2 અણુ પાયરુવિક એસિડ, 2 અણુ મળ્યા આપણને NaDH2, 2 અણુ મળ્યા આપણને H2O અને 2 અણુ આપણને પ્રાપ્ત થયા ATP. હવે ગ્લાયકોલિસિસ માંથી આપણને આમ જોવા જઈએ તો આમાં તમે ઈચ્છો એટલા MCQ નીકાળી શકો. જેમ કે થોડા ઘણા એક્ઝામ્પલ આપું. ગ્લુકોઝ નું ફોસ્ફરીકરણ થઈ નિપજ તરીકે શું બને છે? તો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. આ પ્રક્રિયા માટે કયો ઉત્સેચક જવાબદાર છે? હેક્સોકાઇનેઝ. હેક્સોકાઇનેઝ કયા પ્રકારનો ઉત્સેચક છે? તો કયો હશે? ટ્રાન્સફરેઝ. ઓકે, આપણને આ બે વસ્તુ આપી હોય ને વચ્ચેનું આપણને શોધવાનું કીધું, મતલબ કે આટલો ચાર્ટ આપ્યો છે, એમાં ગ્લુકોઝ 6 ફોસ્ફેટ લખ્યું છે, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, અહીંયા x લખ્યું છે. તો x બરાબર શું આવે આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા તમને યાદ હોવું જોઈએ કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ નું રૂપાંતરણ શેમાં થયું હશે? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં. અથવા આપણને એમ પૂછાય કે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ નું વિખંડન થઈ કઈ બે ટ્રાયોસલ્ફરા બને? તો આપણને યાદ રહેવી જોઈએ DHAP અને PGL. અથવા એવું પૂછાય કે ફ્રુક્ટોઝ નું વિખંડન કરવા માટે જવાબદાર ઉત્સેચક કયો? તો એ પણ આપણને યાદ હોવો જોઈએ કે આ ઉત્સેચક જે છે એને આપણે આલ્ડોલેઝ કહીએ છીએ. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ નું વિખંડન કરતો ઉત્સેચક કયો છે? આલ્ડોલેઝ છે. ઓકે, ત્યારબાદ આપણને એવો બી પ્રશ્ન પૂછે છે કે PGAL નું ફોસ્ફરીકરણ થઈ નિપજ તરીકે શું બને? તો 1,3-DPGA. અથવા એમ પૂછાય કે કોનું ડિહાઇડ્રેશન થઈને ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ બને? તો PGA નું. અથવા એવું પૂછાય કે PGA નું ડિહાઇડ્રોલિનેશન થઈને શું બને? તો ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. ટૂંકમાં ગ્લાયકોલિસિસના ચાર્ટમાંથી દરેક સ્ટેપમાંથી આપણે 3 થી 4 MCQ સરળતાથી બનાવી શકીએ છીએ, બરાબર. પણ MCQ સોલ્વ કરવા જઈએ એના કરતા બેટર છે કે આ ચાર્ટ આખો આપણે મોઢે કરી લઈએ. જો ચાર્ટ તમને તૈયાર હશે તો આને રિલેટેડ MCQ તમને ક્યાંય હેરાન કરવાના નથી. આ પહેલી વસ્તુ, બરાબર. બીજું, આ આખો પ્રશ્ન આપણને આ રીતે પણ પૂછાઈ શકે કે ગ્લાયકોલિસિસ જે છે એનો ચાર્ટ દોરો. ઓકે, બીજું આમાંથી આપણને નાના પ્રશ્નો એટલે કે 1-1 માર્ક્સના પ્રશ્નો MCQ પણ ઘણા બધા પૂછાઈ શકે. હવે અત્યાર સુધી હું જેટલા MCQ બોલ્યો એ બધા બહુ સિમ્પલ હતા કે તમને ચાર્ટ આવડતો હોય ને તો તમે એ MCQ સોલ્વ કરી શકો. પણ એકવાર એવો પ્રશ્ન પૂછાયો હતો કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં કેટલી વાર ફોસ્ફરીકરણ થાય? કેટલી વાર ફોસ્ફરીકરણ થાય અને કેટલી વાર વિફોસ્ફરીકરણ થાય? તો હવે આના માટે તમને આખો ચાર્ટ આવડવો જોઈએ. જેમ કે જુઓ, ફોસ્ફરીકરણ તબક્કો આવ્યો, કેટલી વાર ફોસ્ફરીકરણ થયું? તો આ પહેલી વાર ફોસ્ફરીકરણ થયું, આ બીજી વાર થયું. મોસ્ટ ઓફ છોકરાઓ બે વાર જ જોવે છે, પણ અહીંયા ધ્યાન આપો કે અહીંયા ત્રીજી વાર ફોસ્ફરસ અંદર એન્ટર થયો છે. એટલે ફોસ્ફરીકરણ 1, 2 અને 3 વાર થયું છે. ફોસ્ફરીકરણ ગ્લાયકોલિસિસમાં કેટલી વાર થયું? 3 વાર થયું. જ્યારે એમ પૂછાય કે ગ્લાયકોલિસિસમાં વિફોસ્ફરીકરણ કેટલી વાર થાય? તો જુઓ, આ 1 વાર થયું, ઓકે, અને આ બીજી વાર થયું. એટલે વિફોસ્ફરીકરણ માત્ર 2 વાર થયું છે. છોકરાઓ ઉતાવળમાં શું કરશે? આ બે સ્ટેપ જોશે, કારણ કે ATP નું ફોસ્ફરીકરણ તો સ્પષ્ટ દેખાય છે. પણ આ સ્ટેપને ધ્યાનમાં લેતા આ બી તો ફોસ્ફરીકરણની જ પ્રક્રિયા છે. આ પણ ફોસ્ફરીકરણની જ પ્રક્રિયા છે. તો ફોસ્ફરીકરણ 1, 2 અને 3 વાર થાય, જ્યારે વિફોસ્ફરીકરણ માત્ર 2 વાર થાય. ઓકે, એ જ રીતે નીટમાં એકવાર પ્રશ્ન પૂછાયો હતો ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં ઓક્સિડેશન કેટલી વાર થાય અને રિડક્શન કેટલી વાર થાય? જો ઓક્સિડેશન મતલબ શું? યા તો ઓક્સિજન ઉમેરાયો હશે અથવા તો હાઇડ્રોજન દૂર થયો હશે. આખી પ્રક્રિયામાં ક્યાંય ઓક્સિજન ઉમેરાયો છે? ના. હાઇડ્રોજન દૂર થયો છે? તો હા. ક્યાં દૂર થયો? અહીંયા દૂર થયો, બરાબર. આ હાઇડ્રોજન અહીંયા એકવાર દૂર થયો છે. મતલબ ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય, બંને સંજોગોમાં એ ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ. એટલે ઓક્સિડેશન કેટલી વાર થયું કહેવાય? 1 વાર. રિડક્શન મતલબ શું?
રિડક્શન એટલે હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય, એના કરતા ઊંધી પ્રક્રિયા. તો આખી પ્રક્રિયામાં ગ્લાયકોલિસિસમાં તમે શાંતિથી તમારો આખો ચાર્ટ એનાલિસિસ કરજો. ક્યાંય પણ હાઇડ્રોજન ઉમેરાતો નથી. બીજું, ક્યાંય પણ ઓક્સિજન દૂર થતો નથી. એટલે ઓક્સિડેશન એકવાર થયું, રિડક્શન જે છે એ થતું નથી. એટલે ઓક્સિડેશન એકવાર, રિડક્શન 0 વાર. તો આ પ્રકારના એમસીક્યુ જે છે એ આપણને આ ટોપિકમાંથી પૂછાઈ શકે. ઓકે, આ આપણું ગ્લાયકોલિસિસ જે છે એ અત્યારે સંપૂર્ણ પૂરું થયું. હવે પહેલો લેક્ચર યાદ કરો. મેં તમને એવું કહ્યું હતું કે આપણે અજારક શ્વસન ભણવાનું છે અને જારક શ્વસન ભણવાનું છે. અજારકમાં શ્વસનના કેટલા તબક્કા હોય? એક જ. કયો તબક્કો? તો ગ્લાયકોલિસિસ. ઓકે, અજારક શ્વસનના અંદર નિપજ તરીકે કેટલા એટીપી મળે? 2. તો 2 એટીપી તો આપણને મળી ગયા. તો હવે શું બાકી રહ્યું? આપણે એવું જોયું હતું કે અજારક શ્વસનમાં અંતિમ નિપજ તરીકે ઇથેનોલ મળે વનસ્પતિમાં અને લેક્ટિક એસિડ મળે પ્રાણીમાં. તો આપણે ઇથેનોલ અને લેક્ટિક એસિડ લાવી દઈએ એટલે આપણું અજારક શ્વસન જે છે એ પૂરું થઈ જાય. તો હવે જે લેક્ચર છે આના પછીના લેક્ચરમાં આપણે ગ્લાયકોલિસિસ પછી આથવણની ક્રિયાનો અભ્યાસ કરીશું. અને આથવણમાં આપણે ઇથેનોલ અને લેક્ટિક એસિડ નિપજ તરીકે લઈ આવીએ એટલે આપણો શ્વસનનો પહેલો પ્રકાર અર્થાત કે અજારક શ્વસન જે છે તે પૂરું થઈ જશે. તો સૌથી પહેલા તો અજારક શ્વસનને બી સમજતા પહેલા તમને આ ગ્લાયકોલિસિસ જે છે આવડવું જોઈએ. ગ્લાયકોલિસિસ આવડતું હશે તો આગળ આથવણની ક્રિયા આવડશે. ગ્લાયકોલિસિસ આવડતું હશે તો જ ક્રેબ્સ ચક્ર આવડશે, અને ગ્લાયકોલિસિસ ક્રેબ્સ ચક્ર બંને આવડશે તો ત્રીજી થિયરી ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ આવડશે, બાકી નહીં આવડે. અને આ ત્રણેય થિયરી જેને આવડતી હશે ને એ જ બાળક જે છે એ ગણતરીના એમસીક્યુ સરળતાથી ગણી શકશે. ઓકે, તો એકવાર ફરીથી મેં તમને ગ્લાયકોલિસિસ માટે આજે ફરીથી બીજો લેક્ચર આપ્યો છે. પહેલા લેક્ચરમાં મેં તમને ગ્લાયકોલિસિસની એકદમ ડિટેલમાં શાંતિથી માહિતી સમજાવી. આજે મેં તમને એક ચાર્ટનું રિવિઝન પણ કરાયું અને એના આધારે કયા પ્રકારના એમસીક્યુ અથવા કઈ રીતે આપણને એમસીક્યુ પૂછાઈ શકે એ પણ સમજાયું. અને આ બે જે ટિપિકલ એમસીક્યુ હતા એ બી આપણે સોલ્વ કરી દીધા કે જેના કારણે તમને આગળ ક્યાંય કોઈ રેફરન્સ બુક સોલ્વ કરતા હો તો તકલીફ પડે નહીં. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરની અંદર આપણે આથવણની પ્રક્રિયાનો